ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં ટ્રાન્સપોર્ટેશન બહુ મહત્વનો મુદ્દો છે અને તેમાં પણ 2 મહિનાનું વેકેશન હોવા છતાં પણ સ્કૂલો વાહનો પાસેથી ટ્રાન્સપોર્ટેશનની ફી વસૂલે છે। વાલીઓની આ જ મુખ્ય ફરિયાદ છે અને સ્કૂલો અભ્યાસની ફી તો વસૂલે છે, પરંતુ તે વેકેશનના 2 મહિના ટ્રાન્સપોર્ટેશન બંધ હોવા છતાં પણ તેની ફી વસૂલે છે। તેના કારણે વાલીઓ પરના આર્થિક બોજામાં પણ વધારો થાય છે। તેમણે 4,000 થી 6,000 રૂપિયા ભરવામાં આવે છે। અને અહીં આશ્ચર્યની વાત તો એ છે કે સરકાર પાસે સ્કૂલ વાહનોના ટ્રાન્સપોર્ટેશનની ફી અંગેની કોઈ નીતિ જ નથી। આ અંગે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરને પૂછવામાં આવતા તેમણે પણ જણાવ્યું હતું કે અમે આગામી વર્ષે આ નીતિ લાવીશું। આમ તંત્રએ સ્કૂલ વાહનોની ટ્રાન્સપોર્ટેશનની ફી મુદ્દે ફરી પાછું 1 વર્ષ સુધી શાળા સંચાલકોની મનમાની પર રહેવાનો સમય આવ્યો છે। અમદાવાદમાં ખાનગી સ્કૂલોની ટ્રાન્સપોર્ટેશન ફી મહિને ₹1,500 થી ₹3,000 અથવા તો તેનાથી પણ વધારે છે। બાળકો સ્કૂલમાં 10 મહિના જાય છે, પરંતુ શાળા સંચાલકો આખા વર્ષની ટ્રાન્સપોર્ટેશનની ફી વસૂલે છે અને તેને જ લઈને વાલીઓમાં જબરદસ્ત અસંતોષ છે। તેનાથી વિપરીત સરકાર દ્વારા સરકારી સ્કૂલોમાં બાળકોના ટ્રાન્સપોર્ટેશનની ફી માટે આપવામાં આવતી ફી વાન માલિકોને દિવસ મુજબ આપવામાં આવે છે અને તેમાં સરકાર પાછી વિદ્યાર્થી દીઠ ₹600 ચૂકવે છે। આમ સરકારે પોતાની ચૂકવવાની ફી તો નક્કી કરી લીધી છે, પરંતુ આ મુદ્દે વાલીઓને રાહત થાય તેવા કોઈ પગલાં તેમણે ભર્યા નથી। અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે। મહારાષ્ટ્રમાં પણ આ જ વિવાદ ચગ્યો છે। ગુજરાતની જેમ અહીં પણ સ્કૂલો 12 મહિનાની ટ્રાન્સપોર્ટેશનની ફી વસૂલતી હતી અને તેને લઈને વાલીઓના ભારે રોષ વિરોધના પગલે મહારાષ્ટ્ર સરકારે સ્કૂલ બસના ટ્રાન્સપોર્ટેશન મુદ્દે કમિટી બનાવી અને આ કમિટી હવે સ્કૂલો દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સપોર્ટેશન ફીની સમીક્ષા કરશે। વાલીઓની દલીલ છે કે હવે અમે 10 મહિના જે સગવડનો ઉપયોગ કરીએ છીએ તો તેની 12 મહિનાની ફી કેમ ભરીએ, જ્યારે શાળા સંચાલકો અહીં પણ અભ્યાસક્રમનો નિયમ લાગુ પાડે છે। તેઓનું કહેવું છે કે જો શાળાકીય અભ્યાસક્રમની 12 મહિનાની ફી વસૂલાતી હોય તો પછી સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનની ફી પણ કેમ ન વસૂલાય। શાળામાં પણ 2 મહિનાનું વેકેશન હોય છે, પરંતુ તેની આખા વર્ષની ફી વસૂલાય છે અને આમ શાળામાં સંચાલકો સ્કૂલ ફીના આધારે ટ્રાન્સપોર્ટેશન ફી પણ 12 મહિનાની વસૂલ કરે છે। હવે આ મુદ્દો વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે વિવાદનો વિષય બન્યો। વાલીઓને 10 મહિનાની જ ફી ચૂકવવી છે અને શાળા સંચાલકોને 12 મહિનાની ફી વસૂલવી છે। આ સિવાય ગયા વર્ષે આરટીઓએ સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો પર કડકાઈ દાખવીને નિયમોનું અમલીકરણ કરાવતા તેઓએ ફીમાં પણ વધારો કર્યો। આ અંગે સ્કૂલ વર્ધી એસોસિએશનનો દાવો હતો કે આરટીઓના નિયમોના કારણે અમારે 50,000 રૂપિયા જેટલો ખર્ચો થયો છે। તેના લીધે સ્કૂલ વાન વર્ધી એસોસિએશન અને રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે અને તેમાં પ્રતિ કિલોમીટરે 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। આ વધારો પણ વાલીઓના માથે ઝીંકાયો છે। આ અંગે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે વાલીઓ જે સગવડોનો ઉપયોગ કરતા નથી તેની ફી સ્કૂલો ન લઈ શકે। જો કે આ બાબતને લઈને વાલીઓની ફરિયાદ હજી સુધી અમારી પાસે આવી નથી। આ બધી બાબતો હવે પોલિસી આવશે ત્યારે વધુ સ્પષ્ટ થઈ જશે તેવું જણાવ્યું। આ અંગે સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ મનન ચોકસીએ જણાવ્યું હતું કે સ્કૂલોનો ખર્ચ વાર્ષિક હોય છે, જ્યારે ટ્રાન્સપોર્ટેશન ફરજિયાત નથી। દરેક વાલી ઈચ્છે તો જ તેને ટ્રાન્સપોર્ટેશનની સગવડ લેવાની હોય છે। વાલીઓ પોતાની રીતે પણ બાળકોને મૂકવા જઈ શકે છે અને આમ શાળા સંચાલક મંડળના પ્રમુખે ઠીકરું બધું વાલીઓના માથે જ ફોડ્યું છે। હવે તેઓ પણ જાણે છે કે પતિ પત્ની 2 જણ નોકરી કરતા હોવાથી તેમના માટે બાળકોનું સ્કૂલે મૂકવા જવું શક્ય નથી અને તેથી જ તો વાન બંધાવે છે। હવે કંઈક એવું કમાતા નથી કે અલગથી બીજી કોઈ વ્યક્તિને બાળકને લેવા મૂકવા રાખે। આમ શાળા સંચાલકો હાલમાં વાલીઓ પાસેના વિકલ્પના અભાવનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને વાલીઓની પણ લાચારી છે કે તંત્ર જ્યાં સુધી નીતિ બનાવશે નહીં ત્યાં સુધી તેઓએ શાળા સંચાલકોની દાદાગીરીનો ભોગ બનવો પડશે।